ઘટના પણ એક વાંકાનેરની અંદર અમારે ધ્યાને આવેલી છે। એ ઘટનાનું પણ અમે હાલ કરી રહ્યા છીએ પુનરાવર્તન। એ ઘટનાની અંદર ઘટના એવી છે કે હાલના તત્કાલના મોરબી જિલ્લા પંચાયતના સદસ્ય દ્વારા સરકારી જમીન ઉપર બાંધકામ કરી નાખવામાં આવ્યું છે। બાંધકામ કર્યા બાદ એનો દસ્તાવેજ કરાવી નાખવામાં આવ્યો। દસ્તાવેજ કર્યા બાદ ચૂંટણી આવતા એ દસ્તાવેજને એની પત્નીના નામે બક્ષિસ રૂપે આપી દેવામાં આવ્યો છે અને તંત્ર એકબીજાના મોઢા જોઈ રહ્યું છે। સરકારી જમીન હોવા છતાં, મામલતદારને આ બાબતે ધ્યાન હોવા છતાં આજે ઘણો સમય થઈ ગયો, મામલતદાર ત્યાં જતા નથી, સરકારી જમીનને ખાલી કરાવવા માટે જતા નથી। જ્યારે સામાન્ય ઝૂંપડા આપ જોયા કે બિચારા મોરબીની અંદર રોજીરોટી કમાવનાર હોય અને એ કમાવનાર રોટલા રજવા આવતા હોય એ લોકો સામાન્ય ઝૂંપડું બનાવીને બેસતા હોય છે, સામાન્ય ઝૂંપડું બનાવીને રાત વાસો કરતા હોય છે। અહીંયા તંત્ર પોતે ડિમોલેશન શબ્દ વાપરી અને એમ કહે છે કે અમે આટલા ઝૂંપડા હટાવ્યા। અરે ધૂળ છે તમારી આ કામગીરી ઉપર કે તમે બાજુની એક જીડીસીઆરની નિયમ વિરુદ્ધ એક ધાર્મિક જગ્યાની એક મોટી દિવાલ બની ગઈ હોય, જે દિવાલના આધારે આવનાર સમયની અંદર ચેલેન્જ મારું